या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। મિત્રો, આ વિડીયોમાં શ્રીમદ દેવી પુરાણનો અધ્યાય બીજો સાંભળશું, જેમાં સાંભળશું સત્યવતીની ઉત્પત્તિ, વ્યાસજીનો જન્મ, રાજા મહાભીષ અને ગંગાજીને બ્રહ્માજીનો શાપ, ભીષ્મ પિતામહની કથા, કૌરવો પાંડવોની ઉત્પત્તિ કથા, કૌરવ પાંડવોનો ટૂંકો ઇતિહાસ, પરીક્ષિતનું મોત અને જન્મેજય દ્વારા સમર્પણ યજ્ઞની સંપૂર્ણ કથા વાર્તા આ વિડીયોમાં સાંભળશું, જે નવરાત્રિમાં આ કથા સાંભળવાનો મહિમા છે। નવરાત્રિના 9 દિવસ દેવી પુરાણ સાંભળવાથી વ્યક્તિ ગરીબ હોય તો તે ધનવાન બને છે, રોગી હોય તે સ્વસ્થ બને છે, પુત્રહીન સ્ત્રી જો દેવી પુરાણનો પાઠ કરે તો તેને સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે। આ પુરાણ જીવન, જ્ઞાન, શક્તિ, સંપત્તિ, કીર્તિ અને પ્રતિષ્ઠાને આપનાર છે। આથી જ નવરાત્રિમાં માની પૂજા, આરાધના, વ્રત, જપ કે જો કંઈ ન થઈ શકે તો શ્રીમદ દેવી પુરાણનો થોડો સમય કાઢીને પાઠ જરૂર કરવો જોઈએ। જો તમારી પાસે પાઠ કરવાનો, સાંભળવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે તમારા કામકાજ કરતાં પણ સાંભળી શકો છો। મિત્રો, આ કથામાં દેવીના ગૂઢ રહસ્યનું વર્ણન કરવામાં આવેલું છે। આ પુણ્ય કથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રિદ્ધિ સિદ્ધિ આપે છે। એક દિવસ, અડધો દિવસ, 5 દિવસ કે ઘડીક વાર પણ જો માં ભગવતીની આ દિવ્ય કથા જે સાંભળે છે તો આ કથા સાંભળનારની દુર્ગતિ અટકે છે। માનવીને બધા જ યજ્ઞો, તીર્થ અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણના એક જ વાર સાંભળવા માત્રથી મળે છે। આ ભાગવત પુરાણ કથારૂપી અમૃત પીવાથી વ્યક્તિના આખા કુલનો ઉદ્ધાર થાય છે। આથી જ નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી ભાગવત પુરાણનું શ્રવણ અને વાંચન જરૂર કરવું જોઈએ। તો મિત્રો, આજના આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય બીજો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો માં ભગવતીની જય, બોલો માં નવદુર્ગાની જય। તો સાંભળીએ મહર્ષિ વેદવ્યાસ કૃત દેવી ભાગવત પુરાણનો અધ્યાય બીજો, સત્યવતીની ઉત્પત્તિ કથા। ઋષિઓએ કહ્યું, સુતજી, આપના કથન મુજબ જો સત્યવતી પતિવ્રતા હતા અને એ વળી પિતાજીના ઘેર હતા, ત્યારે વ્યાસજીનો જન્મ કઈ રીતે થઈ શકે? આવી પરિસ્થિતિમાં રાજા શાંતુએ લગ્ન કરીને 2 પુત્રો કેમ પેદા કર્યા, તેનું રહસ્ય અમને સમજાવો। ત્યારે સુતજીએ કહ્યું, જે આદ્ય શક્તિ છે, જેની કૃપાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સરળ બને છે। કથા પ્રમાણે ધાર્મિક અને સત્ય પ્રતિજ્ઞાવાળો એક રાજા થઈ ગયો। ઉપરીચર એનું નામ અને ચેદીદેશ એની રાજધાની। તેની પત્નીનું નામ ગિરિકા અને એ પાછી ખૂબ રૂપાળી। રાજાને 5 પુત્રો। આ પુત્રો બળવાન અને અપાર તેજસ્વી। એક વખત રાણી ગિરિકાએ ઋતુકાળ પછી સ્નાન બાદ પુંસવન વ્રત કરી પતિ પાસે પોતાની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ રાજાને એ વખતે પિતૃઓના સૂચન પ્રમાણે શિકાર કરવા વનમાં જવાનું થયું। તે સમયે તેનું મન રાણીમાં પરોવાયેલું હતું અને રૂપાળી પત્નીને યાદ કરતા હતા। તેના કારણે રાજાના વીર્યનું સ્ખલન થઈ ગયું। એ સ્ખલન થયેલા વીર્યને એક પાંદડામાં રાખી મૂક્યું। ત્યારે રાજાએ વિચાર કર્યો, આ વીર્ય કોઈ પણ રીતે વ્યર્થ જવું ન જોઈએ। સામે છેડે રાણી ઋતુકાળમાં હતા, તેથી વીર્ય રાણી પાસે જવું જોઈએ। મારું વીર્ય અમોઘ છે, એ પ્રમાણે વિચારતા તેણે વીર્યને વડના પાનનો એક પડિયો બનાવી તેમાં મૂકી બાજુમાં જમીન પર બેઠેલા બાજ પક્ષીને કહ્યું, મહાભાગ, તું હમણાં જ આ પડિયો મારા ઘેર લઈ જઈ મારી પ્રિય પત્ની ગિરિકાને આપ, તેનો આજે ઋતુકાળ છે। રાજાએ વીર્યવાળો પડિયો બાજ પક્ષીને આપ્યો અને બીજી જ ક્ષણે બાજ પક્ષીએ પોતાની પાંખો ફેલાવીને ઉડાન ભરી। જોત જોતામાં પંખી આકાશના આવરણમાં ક્યાંય અલોપ થઈ ગયું। આ દરમિયાન માર્ગમાં બીજું એક બાજ પંખી આ બાજને જોઈ ગયું। એની પાસે પડિયો હતો। પડિયો જોતાં જ માર્ગમાં મળેલ અન્ય બાજને ખોરાકની કોઈ ચીજ અર્થાત માંસનો ટુકડો લાગ્યો અને આકાશમાં જ બથા દરમિયાન બાજ પંખીની ચાંચમાંથી વીર્યનો પડિયો છૂટ્યો અને આવ્યો સીધો યમુના નદીમાં। નદીમાં ચંદ્રિકા નામની બ્રાહ્મણ અપસરા સ્નાન કરતી હતી। એ જ પાણીમાં એક બ્રાહ્મણ દેવ સ્નાન બાદ સંધ્યાવંદના કરી રહ્યા હતા। ત્યાં જળમાં ડૂબકી મારીને રમતી ચંદ્રિકા અપસરાથી બ્રાહ્મણ દેવનો પગ પકડાઈ ગયો। બ્રાહ્મણ દેવના પ્રાણાયામની ક્રિયામાં અડચણ થતાં તેણે એ સુંદર અપસરા ચંદ્રિકાને શાપ આપ્યો
એટલે તે માછલી બની ગઈ અને બરાબર એ જ સમયે આ બાજ પંખી દ્વારા પડિયાના વીર્યને ખોરાક સમજી તે ગળી ગઈ. શાપના લીધે માછલી બનેલી એણે પાણીમાં ઝડપથી સરકીને વીર્યને ગળી ગઈ. આ તો રાજાનું વીર્ય હતું, રાણીને મોકલવાનું હતું, પણ વિધિ મુજબ માછલીના પેટમાં ગયું અને તેને ગર્ભ રહ્યો. તેનો વિકસતો ગયો અને આ માછલી એક દિવસ માછીમારની જાળમાં સપડાઈ ગઈ. માછીમાર તેને ઘેર લઈ આવ્યો. તેને ચીરતા માછીમારની નવાઈનો પાર ન રહ્યો. માછલીના પેટમાંથી 2 બાળક નીકળ્યા, એક બાળક અને એક બાળકી હતી. માછીમાર તો હરખાયો. પુત્ર અને પુત્રી બંનેને લઈને રાજા ઉપરી ચરજી પાસે ગયો અને ભેટ ધરી અને આખીએ વાત કરી. રાજાને પણ ભારે નવાઈ લાગી, પણ રાજાએ પુત્રને પોતાની પાસે રાખીને તેને ઉછેરવા માંડ્યું. આ બાળક મોટો થતાં ઓળખ મત્સ્ય રાજા તરીકે થઈ. કન્યાને માછીમારને પાછી આપી દીધી. જેને માછીમારે ઉછેરી તે કન્યા કાલી અને મત્સ્યોદરી નામથી ઓળખવા લાગી. જોકે તે માછલીના શરીરમાંથી પેદા થઈ હોવાથી તેના શરીરમાં માછલી જેવી ગંધ આવતી હતી. તેથી આગળ જતાં તેનું નામ મત્સ્યગંધા પડ્યું. ત્યારે ઋષિઓએ સવાલ કર્યો કે એ ચંદ્રિકા અપસરા રમતા રમતા બ્રાહ્મણના શાપનો ભોગ બનીને માછલી બની અને વીર્ય ગળી ગઈ, પેટમાં 2 બાળકો પેદા કર્યા અને આખરે માછીમારના હાથે ચીરાઈ ગઈ. આ બધી જ યાતનાઓ એણે વેઠી, પણ એના શાપનું નિવારણ કેવી રીતે થયું? તે અપસરા હતી, પછી સ્વર્ગમાં કેવી રીતે ગઈ? ત્યારે સૂતજીએ જવાબ આપતા જણાવ્યું કે બ્રાહ્મણે ગુસ્સાથી શાપ આપ્યો અને અપસરામાંથી માછલી બનેલી તે અપસરા તે સમયે વિલાપ કરી ઉઠી. તેણે રડતા રડતા બ્રાહ્મણને પ્રાર્થના કરી ગરગરવા લાગી. ત્યારે તે બ્રાહ્મણ દેવતા પીગળ્યા અને એ અપસરા કે જે ચંદ્રિકા માછલી બની હતી તેને કહેવા લાગ્યા. વાસ્તવમાં એ ગુસ્સાવાળા હતા અને સાથે દયાળુ પણ એવા જ હતા. તરત જ માની ગયા. તેમણે કહ્યું, હે કલ્યાણી, મેં તને ગુસ્સામાં જે શાપ આપ્યો છે તેથી તું શોક ન કર. તું માછલી યોનિમાં જઈશ, ત્યાં તારા પેટમાંથી 2 બાળકોનો જન્મ થશે અને એ પછી તારા શાપનો અંત આવશે, તારો ઉદ્ધાર થશે. તું પાછી અપસરા બની જઈશ અને પછી એ પુનઃ સુંદર અપસરા બનીને ફરીવાર સ્વર્ગમાં પહોંચી ગઈ. આ બાળકી મત્સ્યગંધાના રૂપમાં હતી ત્યારે તેના શરીરમાંથી એટલી બધી ગંધ નીકળતી હતી કે વાત ન પૂછો. તે માછીમારના ઘેર ઉછરી હતી. હવે તે કન્યા યુવતી થઈ ગઈ. હવે સાંભળશું વ્યાસજીનો જન્મ. સૂતજી કહે છે, એક વેળાની વાત છે. મહાન તેજસ્વી પરાશરજી તીર્થયાત્રા કરી રહ્યા હતા. ફરતા ફરતા તેઓ યમુના નદી કિનારે આવ્યા. ત્યારે એ સમયે દેવવશ એક સુંદર કન્યાને જોઈ મુનિની વાસના પ્રબળ રીતે ભડકી ઉઠી. મુનિ ખળભળી ઉઠ્યા અને તેણે પોતાના જમણા હાથ વડે મત્સ્યગંધાનો હાથ પકડી લીધો. ત્યારે એ સુંદર કન્યાએ પરાશર મુનિને કહ્યું, હે ઋષિ, આપનું કુળ ઉત્તમ છે. જ્યારે હું એક માછી કન્યા છું, મારા શરીરમાંથી તો સતત માછલીની ગંધ નીકળે છે. મને જોઈને તમારા મનમાં વિકારી ભાવ જાગ્યો કઈ રીતે? મત્સ્યગંધાના આ કથનથી પરાશરજીએ તેને પોતાના તપોબળથી તેને કસ્તુરીની સુગંધ પ્રસરતી કરી દીધી. મુનિએ મત્સ્યકન્યાના દેહમાંથી માછલીની દુર્ગંધના સ્થાને કસ્તુરીની મહેક ભરી દીધી. છતાંય એ કન્યા કહેવા લાગી કે મુનિવર, અત્યારે આખો સમાજ આપણને જોઈ રહ્યો છે. તેમાં સામા કિનારે મારા પિતાજી પણ છે. આવું પાશ્વિક કૃત્ય કરવું અતિ ભયંકર છે. મનુષ્યે એ કૃત્ય રાત્રિના સમયે કરવું જોઈએ. દિવસે આ કૃત્ય નિષિદ્ધ બનાવ્યું છે. હે મુનિ, તમારી ઈચ્છાઓને રોકી રાખો, તેના પર અંકુશ કરો, નહીં તો જગતમાં નિંદાને પાત્ર બની જશો. તમારી અને મારી આબરૂ નષ્ટ થઈ જશે. આ પ્રમાણે માછીમારના ઘેરે ઉછરેલી સત્યવતીના યોગ્ય શબ્દો સાંભળીને પરાશર મુનિએ એ જ ક્ષણે પોતાના પુણ્યના પ્રભાવથી ધુમ્મસ પેદા કર્યું કે જેથી યમુના નદી કિનારે ગાઢ ધુમ્મસમાં મુનિ તૈયાર થયા. ત્યારે સત્યવતીએ વધુ એકવાર પરાશર મુનિને કહ્યું, હે વિપ્રવર, હું કુંવારી કન્યા છું. તમારા સંપર્કથી જો હું ગર્ભવતી થઈશ તો મારા પિતાજીને હું શું કહીશ? આ સાંભળી પરાશરજીએ કહ્યું, પ્રિયે, મારું પ્રિય કાર્ય કર્યા પછી પણ તું કન્યા જ રહીશ. તારી ઈચ્છા હોય તો તું બીજું વચન પણ માંગી લે. સત્યવતીએ પરાશર મુનિની વાત સાંભળી અને કહ્યું, હે મુનિ, આપ એવી કૃપા કરો કે જેનાથી જગતમાં મારા મા બાપ આ રહસ્યને જાણી ન શકે, મારું કન્યાવ્રત ભંગ ન થાય. હે મુનિ, મારાથી આપના જેવો જ ખૂબ જ શક્તિશાળી પુત્ર પેદા થાય.
મારામાં મૂકેલી સુગંધ કસ્તુરી સદાય રહે અને હું હંમેશા નવ યૌવના રહું. સૂતજી આગળ કથા કરતા કહે છે કે મુનિની આખી વાત સાંભળી સત્યવતી તૈયાર થઈ બંનેએ સંપર્ક કર્યો. બાદમાં પરાશરજી યમુના નદીમાં સ્નાન કરી આગળ જવા રવાના થયા. પછી સત્યવતી પોતાના પિતાના ઘેર આવી. એ વખતે એણે ગર્ભ ધારણ કર્યો. સમય જતાં સત્યવતીએ યમુનાજીના દ્વીપમાં પુત્રને જન્મ આપ્યો. તે બાળક બીજો કામદેવ જેવો જણાતો હતો. વળી તે જન્મતા જ મોટો થઈ ગયો. તેની માતા સત્યવતીને કહેવા લાગ્યો, હે માતા, મારામાં અપાર શક્તિ છે. મારા મનને તપમાં નિષ્ઠાવાળું બનાવીને જ ગર્ભમાં પ્રવિષ્ટ થયો હતો. હવે માં, તારી ઈચ્છા હોય ત્યાં તું ગમન કરી શકે છે. હું તપસ્યા કરવા જાઉં છું. હે માતા, જ્યારે તમે મને યાદ કરશો એટલે હું તમારી પાસે આવી જઈશ. માતા, ક્યારેય પણ તમે કોઈ કઠણ પરિસ્થિતિમાં આવી જાઓ ત્યારે મારું સ્મરણ કરજો. હું એ જ ક્ષણે આપની સમક્ષ આવી જઈશ. હે માતા, આપનું કલ્યાણ થાવ. મારે જવામાં મોડું થઈ રહ્યું છે. તમે સઘળી ચિંતાઓ છોડી આનંદપૂર્વક તમારો સમય પસાર કરો. જતાં જતાં પણ પરાશરજી બોલ્યા હતા કે પ્રિયે, તારો પુત્ર પુરાણોનો રચયિતા બનશે. વેદના સઘળા રહસ્યોને સમજીને એના 4 ભાગ કરશે. ત્રણેય લોકમાં એની પ્રતિષ્ઠા કાયમ રહેશે. અને એ મુજબ વેદવ્યાસજીનું અવતરણ થયું અને તેઓ યમુના દ્વીપમાં જન્મ્યા હોવાથી દ્વૈપાયન કહેવાયા. વળી ભગવાન વિષ્ણુનો અવતાર કહેવાયા. પુરાણોની સંહિતા ઉપરાંત ભારતભરમાં શ્રેષ્ઠ એવા મહાભારત નામના ગ્રંથની રચના કરી. તેણે બધા તીર્થોની યાત્રા કરી અને તમામ તીર્થોના જળમાં સ્નાન પણ કરી પુણ્ય આત્મા બન્યા. ત્યારે કલિયુગ આવી ગયાનું જાણીને તેણે વેદોની શાખા બનાવી. વેદોનો વિસ્તાર વધારી તેણે પોતાના આશ્રમમાં ભણવા આવતા શિષ્યોને પણ ભણાવ્યા. સુમંત, જૈમિની, પૈલ, વંશપાયન, અસિત, દેવલ જેવા શિષ્યો તથા તેમના પુત્ર શુકદેવજી પણ સામેલ છે. હવે સાંભળશું રાજા મહાભીષ અને ગંગાજીને બ્રહ્માજીનો શાપ. ઋષિઓએ પાછો નવો સવાલ કર્યો. હે પુણ્ય સ્વરૂપ આત્મા સૂતજી, મહાતેજસ્વી વ્યાસ અને સત્વતીના જન્મનું આપે સરસ વર્ણન કર્યું. તોય અમારે એક પ્રશ્ન છે કે જેને આપે વ્યાસજીની માતા કહ્યા છે તે કલ્યાણી સત્યવતી મહાધર્મજ્ઞ રાજા શાંતુને કઈ રીતે મળ્યા? સત્યવતી તો નિષાદની પુત્રી હતી, તો કુરુવંશી ધર્માત્મા રાજા શાંતુએ એમનો સ્વીકાર કેવી રીતે કર્યો? ત્યારે સૂતજી કહેવા લાગ્યા, ઈક્ષ્વાકુ વંશમાં એક મહાભીષ નામે રાજા થઈ ગયા. તેઓ પ્રખ્યાત રાજા હતા. તેણે 1000 અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞો કરીને દેવરાજ ઇન્દ્ર પાસેથી વરદાન મેળવી સ્વર્ગના અધિકારી બન્યા હતા. એક દિવસ તેઓ બ્રહ્માજી પાસે જઈ ચડ્યા. ત્યારે બધા જ દેવ બ્રહ્માજીની સેવામાં હાજર હતા. પિતાજીની સેવામાં મહાનદી જેવી ગંગા પણ ત્યાં આવ્યા હતા. તે સમયે પવન ખૂબ જ ગતિથી ફૂંકાણો. એ દરમિયાન ગંગાજીના શરીર પરનું કપડું ખસી ગયું. ત્યારે ત્યાં હાજર દેવોએ ગંગાજીની આવી સ્થિતિ બદલ પોતાના માથા અને નજર નીચી કરી દીધી. પરંતુ ત્યાં હાજર રાજા મહાભીષ તો ડર રાખ્યા વિના ગંગાજી તરફ જોઈ રહ્યા. સામે છેડે ગંગાજી પણ રાજા તરફ જોઈ રહ્યા અને બંને એકબીજામાં આસક્ત બની ગયા. એ સમયે બ્રહ્માજીની નજર એકાએક આ આસક્ત થયેલા બંને પર ગઈ. બ્રહ્માજી આ વધુ વાર જોઈ ન શક્યા. તેને એકદમ ક્રોધ આવ્યો. તેણે તરત જ રાજાને એક શાપ આપતા કહ્યું કે રાજન, જા, તું મૃત્યુલોકમાં જઈને જન્મ ધારણ કર. તે સમયે ગંગાજીને પણ બ્રહ્માજીએ એવો જ શાપ આપ્યો. આમ બંને જણ બ્રહ્માજીનો શાપ પામ્યા અને આથી તેઓ ઉદાસ થઈ ગયા. જેથી તેણે એક વાત રાજાને જણાવી, રાજન, મૃત્યુલોકમાં જઈને જન્મ ધારણ કરીને ખૂબ પુણ્ય કાર્ય કરીશ અને તેના ફળથી તને સ્વર્ગની પ્રાપ્તિ થશે. માત્ર રાજા તરફ જોતા રહેવાથી ગંગાજીને પણ શાપ મળ્યો. આ સમયે 8 વસુઓ પોતપોતાની પત્નીઓ સાથે વસિષ્ઠજીના આશ્રમમાં આવ્યા હતા. તેમાં ધ્યો નામના મુખ્ય વસુ હતા. ધ્યોની પત્નીએ વસિષ્ઠ મુનિના આશ્રમમાં નંદિની નામની ગાયને જોઈ અને તેણે પોતાના પતિ ધ્યોને આ ગાય વિશે પૂછ્યું, આ સરસ મજાની ઉત્તમ કામધેનુ ગાય કોની છે? ત્યારે ધ્યોએ જવાબ આપ્યો કે આ ઉત્તમ ગાય વસિષ્ઠજીની છે. જેને આ ગાયનું દૂધ પીવાનો અવસર મળે એ ભલે પછી સ્ત્રી કે પુરુષ હોય, એ ચોક્કસ 10,000 વર્ષ જીવે અને સદા યુવાન રહે.
આ સાંભળી દ્યોની પત્નીએ કહ્યું કે મારી એક સખી મૃત્યુલોકમાં છે, તે રાજર્ષિ ઉશિનરની પુત્રી છે. આપ મારી એ સખી માટે આ પવિત્ર દૂધ આપવાવાળી નંદીની ગાયને અને વાછરડા સાથે ઉત્તમ આશ્રમમાં લઈ લો, અને મારી એ સખી આ ગાયનું દૂધ ન પીવે ત્યાં સુધી તેને ત્યાં રાખો. દ્યોના મનમાં ત્યારે પાપની કોઈ ભાવના ન હતી, છતાં પત્નીની વાત માનીને તેણે વસિષ્ઠજીનું અપમાન કરવા સમીપને નંદીની ગાયની ચોરી કરી લીધી. આ કાર્યમાં પૃથુ અને વસુઓ સામેલ હતા. એક તરફ નંદીનું અપહરણ થયું અર્થાત ચોરી થઈ, તો બીજી બાજુ વસિષ્ઠ મુનિ નંદીની માટે તાજા ફળ ફૂલ લઈને આવ્યા. પણ આશ્રમમાં ક્યાંય ગાય જોવા ન મળી. ત્યારે તેણે ધ્યાન કરીને જોયું તો વસુગણ તેનું અપમાન કરીને ગાયની ચોરી કરી ગયા છે, અને આથી તેણે આ અપરાધ માટે તમામ વસુઓને મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડશે તેવો શાપ આપ્યો. એ પછી બધા વસુઓએ જોયું તો નદીઓમાં શ્રેષ્ઠ એવા ગંગાજી રસ્તામાં જઈ રહ્યા હતા. શાપના લીધે તે ગંગાજીનું મન ઉદાસ થઈ ગયું. ગંગાજીના મોં પરની ઉદાસીનતા જોઈને વસુઓએ તેમને નમ્રતાથી પૂછ્યું કે દેવી, અમે મૃત્યુલોકમાં કઈ રીતે પેદા થઈશું? અમારે મનુષ્યના ગર્ભથી જન્મ લેવો પડે. આ તો અમારા માટે અતિ ચિંતાનો વિષય છે. તેથી હે ગંગાજી, આપ જ માનવી રૂપે બનીને અમારી જનેતા થવાની કૃપા કરો. હે કલ્યાણી, શાંતનુ નામના એ અતિ પ્રસિદ્ધ રાજા રાજર્ષિ છે, તેને આપ તમારા પતિદેવ બનાવો. પછી અમારો જન્મ થતાં જ અમને જળમાં વહાવી દેજો. વસુઓની આ વાત સાંભળતા જ ગંગાજીએ આ વિચારને સ્વીકૃતિ આપી દીધી. એ પછી વસુઓ તેના રસ્તે અને ગંગાજી તેના રસ્તે પડ્યા. સૂતજી કહે છે કે પરાક્રમી શાંતનુ એકવાર શિકાર કરવા ગયા. તેઓ ગંગા કિનારે ગીચ જંગલમાં ફરી રહ્યા હતા. ત્યાં સરસ મજાના ઘરેણાઓથી લદાયેલી સુંદર મજાની એક કન્યાને જોઈ. કન્યાને જોતાં જ રાજા શાંતનુનું મન અત્યંત આનંદ પામ્યું. એને જોતાં જ જાણે તેના હોઠ પરથી શબ્દો સરવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, હે દેવી, હે માનુની, ગંધવી, યાક્ષિણી, નાગકન્યા, અપસરા, અરે તું આમાંથી કંઈ પણ હોય એ વાત રહેવા દે, પણ તારે આજે મારી ધર્મપત્નીનું સ્થાન સ્વીકારવું પડશે. હું તને શાંતનુ આ કન્યાને જોઈને બોલ્યો. ત્યાં સૂતજી આગળ કહે, એ વખતે પ્રતાપી રાજા શાંતનુની જાણમાં નહોતું કે જેને તે કહી રહ્યા છે એ ગંગા છે, પરંતુ સામે છેડે ગંગાજી જાણતા હતા કે આ જ મહાભીષ રાજા છે, અને અત્યારે તે શાંતનુના રૂપમાં મારી સામે ઊભા છે. ત્યાં તો પૂર્વ પ્રેમના સંબંધોને યાદ કરીને ગંગાજીએ શાંતનુની વાત માની લીધી. પછી ગંગાએ મધુર હાસ્ય છોડતા કહ્યું કે મહારાજ, આપ મને પહેલાં વચન આપો, પછી જ હું તમને મારા પતિ તરીકે સ્વીકારીશ. હે રાજન, હું જે કંઈ કાર્ય કરું તે સારું હોય કે ખરાબ હોય, પણ તમારે મને રોકવાનો કોઈ અધિકાર રહેશે નહીં. મને ક્યારેય અપ્રિય શબ્દ નહીં કહો, અને હા, જ્યારે આપ મારી ઈચ્છાને, મારી વાતને ફગાવી દેશો તે વખતે હું આપને છોડીને ચાલી જઈશ. મારી ઈચ્છા હશે ત્યાં જઈશ. આમ ગંગાજીએ કહ્યું. એક તરફ ગંગાજીએ વસુઓની માતા બનવા અને મહાભીષ સાથેના પોતાના પૂર્વ પ્રેમનું સ્મરણ કરીને તૈયારી બતાવી, તો સામે શાંતુએ પણ તમામ શરતો માન્ય રાખી. આથી ગંગાજી રાજા શાંતનુના પત્ની બની ગયા. અનેક વર્ષો ચાલ્યા ગયા ત્યારે રાજા શાંતનુથી દિવ્ય લોચનવાળા ગંગાજીને ગર્ભ રહ્યો. તેમનાથી પુત્રના રૂપમાં વસુનો જન્મ થયો. જન્મતાની સાથે જ ગંગાએ તે બાળકને ગંગાજીના પ્રવાહમાં વહાવી દીધો. બીજા પુત્રની પણ તે જ હાલત કરી. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, બધા જ બાળકો આ રીતે ગંગાજીના હાથે કાળનો કોળિયો બની ગયા. ત્યારે રાજા શાંતનુને ખૂબ દુઃખ થયું. તેણે વિચાર્યું, કઈ રીતે મારો વંશ જગતમાં કાયમ રહી શકશે? આ સ્ત્રી તો પાપનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેથી જ તેણે 7 મારા પુત્રોને મારી નાખ્યા. હું જો તેને રોકીશ તો તે અવશ્ય મને છોડીને જતી રહેશે. વંશની રક્ષા કરવાનું મારું પરમ કર્તવ્ય છે. ત્યાર પછી ગંગાજીના ગર્ભમાં 8મો ધ્યો નામનો વસુનો, જેણે સ્ત્રીની માંગણીને વશ થઈને વસિષ્ઠની ગાય નંદીને ચોરી હતી, તે પુત્ર રૂપે જન્મ થયો. તેને જોઈને રાજા શાંતનુ ગંગાજીના ચરણોમાં પડ્યા અને બોલ્યા કે અત્યારે હું તને પ્રાર્થના કરું છું કે તું આ બાળકને જીવત દાન આપ. તે મારા વહાલા 7 સુંદર પુત્રોને મારી નાખ્યા. આ 8મા પુત્રની રક્ષા કર. રાજા શાંતનુના આ પ્રમાણે કહેવાથી
ગંગાજીએ રાજાને કહ્યું કે રાજન, આ બાળકને તો જીવતો રાખવાની મારી પણ ઈચ્છા છે, પરંતુ આપે જે પ્રતિજ્ઞા કરી હતી તે તૂટી ગઈ, તેથી હું અહીં નહીં રહી શકું. તમે સ્પષ્ટ સમજી લો, હું ગંગા છું, દેવતાનું કાર્ય સિદ્ધ કરવા માટે જ અહીં આવી છું. તો હે રાજન, આ બાળક તમને આપું છું. આપ આપના આ પુત્રનો સ્વીકાર કરો. હે રાજન, આ પુત્ર ગાંગેય નામથી પ્રખ્યાત થશે અને સૌથી વધારે બળવાન થશે. આજે તો હું આ પુત્રને મારી સાથે લઈ જાઉં છું. જ્યાં મેં આપને પતિ બનાવ્યા હતા, પાલન પોષણ કરી જ્યારે મોટો થશે ત્યારે હું તેને આપની પાસે મોકલી આપીશ. આ પ્રમાણે કહીને બાળકને સાથે લઈને ગંગાજી અંતર ધ્યાન થઈ ગયા. રાજા શાંતનુ પોતાના ભવનમાં રહ્યા. તેના દુઃખનો કોઈ પાર ન હતો. થોડા સમય બાદ નરેશ શાંતનુ એકવાર શિકાર કરવા ગયા. તેઓ ધીરે ધીરે ગંગા કિનારે પહોંચી ગયા. ત્યાં તેને એક કુમાર જોવા મળ્યો, જે ગંગાના તટ પર રમી રહ્યો હતો. તે બાળક મોટા ધનુષ પર બાણ ચડાવીને છોડતો હતો. આ જ તેની રમત હતી. ત્યાં ગંગાજી તે જ રૂપમાં ત્યાં પ્રગટ થયા, જે રૂપમાં તેઓ પહેલાં હતા. ગંગાજી બોલ્યા કે રાજન, આ તમારો પુત્ર છે. મેં તેની રક્ષા આજ સુધી કરી. આ 8મો પુત્ર છે. તે વસુ છે. હું હવે તેને તમારા હાથમાં સોંપું છું. આ પ્રમાણે કહીને ગંગાજીએ તે બાળક રાજા શાંતનુને સોંપીને અંતર ધ્યાન થઈ ગયા. હસ્તિનાપુર પહોંચ્યા પછી મહારાજ શાંતનુએ મોટો ઉત્સવ કર્યો. સુજી કહે છે, મુનિઓ, ભીષ્મજીના જન્મ અને ગંગાજીની ઉત્પત્તિમાં જે કારણ હતા તે બધા મેં તમને કહ્યા. વસુઓને થયેલા શાપને કારણે આ સમગ્ર ઘટના થવા પામી. ગંગાજીના અવતરણની અને વસુઓની ઉત્પત્તિની આ કથા જે મનુષ્ય સાંભળશે તે તમામ પાપોમાંથી મુક્ત થઈ જશે, તેમાં કોઈ સંદેહ નથી. હે મુનિવરો, આ ઉપાખ્યાન પરમ પવિત્ર, મંગળમય અને વૈદિક સિદ્ધાંતોથી ભરપૂર છે. વ્યાસજીના મુખારવિંદથી મેં જેવું સાંભળ્યું હતું બરાબર તેવું જ મેં તમને કહી સંભળાવ્યું છે. હવે સાંભળશું ભીષ્મ પિતામહની કથા. ઋષિઓ બોલ્યા, હે સુજી, વ્યાસ માતા સત્યવતીએ રાજા શાંતનુને કેવી રીતે પ્રાપ્ત કર્યા તે અમને જણાવો. સુજી કહે છે, રાજર્ષિ શાંતનુ શિકાર કરવાના ખૂબ શોખીન હતા. તેઓ 4 વર્ષ સુધી વનમાં ફરતા રહ્યા. કુમાર ભીષ્મને તેઓ સાથે રાખતા. એક સમયની વાત છે, શિકાર કરતાં કરતાં તેઓ કોઈ એવા જંગલમાં પહોંચી ગયા જ્યાં તેમને ઉત્કૃષ્ટ સુગંધ આવવા લાગી. તે સુગંધથી તેનું મન મુગ્ધ બની ગયું. તેથી જે દિશામાંથી આ સુગંધ પવન આવી રહ્યો હતો તે દિશા તરફ જવા લાગ્યા. આગળ જતાં યમુનાજીના તટ પર તેણે એક સુંદર રૂપવતી સ્ત્રીને સર્વાંગ સુંદરીને જોઈને રાજા શાંતનુ આશ્ચર્યમાં પડી ગયા. તેને થયું કે આના શરીરમાંથી જ સુગંધ નીકળી રહી છે. આ વાત નક્કી છે. યમુના કિનારે બેઠેલી તે નિષાદ પુત્રીને તેઓ પૂછવા લાગ્યા કે પ્રિય, તમે કોણ છો? તમારા પિતા કોણ છે? આ યુવતીએ હસતા હસતા મહારાજને કહ્યું કે હે રાજન, હું દાસરાજની પુત્રી છું. મારા પિતાશ્રીની આજ્ઞાથી અહીં બેઠી છું. મહારાજ, આ નદીમાં હું નાવ ચલાવું છું. મારા કુળનો આ વ્યવસાય છે. શાંતનુએ તે કન્યાને કહ્યું, હું કુરુવંશનો એક રાજવી છું. મુગનયની મારે ત્યાં બીજી કોઈ સ્ત્રી નથી. તમે મારા ધર્મપત્નીનું સ્થાન શોભાવશો. મારી પત્ની મને છોડીને ચાલી ગઈ છે ત્યારથી મેં બીજી કોઈને પત્ની બનાવી નથી. હું સ્ત્રી વિના જ જીવન પસાર કરું છું. રાજાની આ વાત સાંભળતા જ દાસકન્યા કહેવા લાગી કે આપે મારા સંબંધમાં જે કાંઈ કહ્યું છે તેને હું એકદમ સાચું માનું છું. પણ હું ઈચ્છું છું કે તમારી જેવી ઈચ્છા હોય તેવું જ થવું જોઈએ. પરંતુ હું સ્વતંત્ર નથી. મારા પિતાજી તમારી ઈચ્છા પૂરી કરશે, માટે તેને મળીને તમે વિનંતી કરો. દાસરાજની કન્યા છું. મારા પિતાજીની આજ્ઞા પ્રમાણે વર્તું છું. તેઓ મારા પિતા મહાપુરુષ છે. જો તે મને તમને સોંપી દેશે તો લગ્ન કરજો. હું લગ્ન બાદ આપને આધીન રહીશ. સુજી કહે છે કે મહારાજ શાંતનુ સત્યવતીની વાત સાંભળીને તેની માંગણી માટે દાસરાજના ઘરે પહોંચી ગયા. દાસરાજને પોતાના મનમાં ઘુમરાતી હતી તે વાત કહી. દાસરાજે રાજાની વાત સાંભળી નમસ્કાર કરતાં કહ્યું કે મહારાજ, આપ મારી કન્યાની માંગણી કરો છો તો હું એને અવશ્ય આપીશ, પરંતુ મારી એક શરત છે. દાસરાજે શાંતનુ સમક્ષ શરત મૂકી કે કઈ શરત? શાંતનુએ કહ્યું કે મારી પુત્રીની કુખે પુત્ર થાય એ જ રાજગાદીનો વારસદાર બને. કોઈ પણ રીતે અનન્યને રાજગાદી મળવી જોઈએ નહીં.
દાસરાજની શરત સાંભળીને શાંતનુ વિચારમાં પડી ગયા કે આ શરત તો કેમ કરીને પાળી શકાય, કારણ કે ભીષ્મજીને તેઓ યુવરાજ તરીકે નિયુક્ત કરી ચૂક્યા હતા અને પછી તો દાસરાજને કોઈ પણ જવાબ આપ્યા વિના હસ્તિનાપુર ચાલ્યા ગયા. પણ મનમાં ચિંતારૂપી ભોરિંગ પ્રવેશી ગયો હતો. એ તેને કોરો ખાવા માંડ્યો. ચિંતાઓ તેને આકુળ વ્યાકુળ કરવા લાગી અને તેથી જ તેઓ ખાઈ શકતા નહીં, પી શકતા નહીં કે સરખી રીતે સૂઈ શકતા પણ નહીં. પોતાના પિતાજીની આવી સ્થિતિ જોઈને ચિંતામાં ડૂબેલા દેવવ્રત ભીષ્મજીના મનમાં થયું કે પિતાજીની ચિંતાનું શું કારણ હશે, જાણીને તે સત્વરે દૂર કરું. આથી આગ્રહ કરી પિતાજી પાસેથી સાચી વાત જાણી પછી એ જ ક્ષણે મંત્રીઓને લઈને દાસરાજના ઘરે આવી ગયો. નમ્રતાપૂર્વક બોલી ઉઠ્યો કે તમો તમારી સૌભાગ્યવતી પુત્રીને મારા પિતાશ્રીને આપો, તે માટે હું તમને પ્રાર્થના કરી રહ્યો છું. ત્યારે દાસરાજે કહ્યું કે મહાભાગ્યવાન તમે રાજકુમાર છો. પિતા કરતાં તમો જ મારી પુત્રીનો સ્વીકાર કરીને તેને તમારી પત્ની બનાવો, કારણ કે તમારી હયાતીમાં મારી પુત્રીનો પુત્ર રાજા નહીં બની શકે. ત્યાં તો દાસરાજની વાત કાપતા દેવવ્રતે કહ્યું, તમારી પુત્રી તો મારી મા સમાન છે અને હું વળી રાજ્ય કરવા માંગતો નથી. તમારી કન્યાનો પુત્ર જ રાજ્યનો રાજા બનશે. દાસરાજ સમક્ષ ભીષ્મે હકીકત કહી, છતાંય તેણે શંકા વ્યક્ત કરતા દેવવ્રતને કહ્યું કે માનો કે તમારો પુત્ર બળવાન થયો તો આની પાસેથી રાજ્ય જ છીનવી લેશે. દેવવ્રતે આ સાંભળી એક ઝાટકો ખાતા કહ્યું કે હું ક્યારેય લગ્ન જ નહીં કરું, જાઉં, આ મારી આજથી પ્રતિજ્ઞા છે. સૂતજી કહેવા લાગ્યા કે ભીષ્મજીની આવી અટલ પ્રતિજ્ઞા સાંભળતા જ દાસરાજે પોતાની કન્યા સત્યવતીને રાજા શાંતનુને સોંપી. આ પ્રમાણે રાજા શાંતનુની પત્ની સત્યવતી બની. પણ સત્યવતી દ્વારા વ્યાસજી જન્મ્યા હતા એ વાત છુપાવેલી જ રહી. આમ લગ્ન થયા, સંસર્ગ થયો અને સમય જતાં સત્યવતીની કુખે 2 સંતાનો પેદા થયા. પણ સમય અનુસાર આ બંનેને રાજકુમારોના મરણ થયા અને પછી વ્યાસજી દ્વારા નિયોગથી વિચિત્ર વીર્યના ક્ષેત્રમાં ધૃતરાષ્ટ્રનો જન્મ થયો, જે અંધ હતા. વ્યાસ મુનિને જોતાં જ તે સ્ત્રીની આંખો બંધ થઈ જતાં તે સમય અનુસાર અંધ પુત્રની માતા બની. બીજી સ્ત્રીએ વ્યાસજીને જોતાં જ એમને ચંદન લગાડી દેતા એનાથી પુત્ર થયો, તે પાંડુ રોગવાળો થયો અને દાસીથી પુત્ર જન્મ્યો, તે સમય અનુસાર વિદુર કહેવાયો. વિદુરજી સત્યવાદી, ધર્મના અવતાર અને પુણ્ય આત્મા પુરુષ તરીકે ઓળખાયા. ધૃતરાષ્ટ્ર 2 આંખે અંધ હોવાથી રાજ્યનો ભાર પાંડુ રાજા પર આવ્યો. ભીષ્મની સંમતિ સલાહ મુજબ રાજ્ય ચાલવા લાગ્યું. જ્યારે વિદુરજી બુદ્ધિશાળી મંત્રી પર નિમાયા. ધૃતરાષ્ટ્રને 2 પત્નીઓ હતી. એકનું નામ ગાંધારી કે જેઓ ગાંધાર નરેશ સુબલ રાજાની પુત્રી હતા. બીજીનું નામ વૈશ્યા, જેઓ વૈશ્ય કન્યા હતા. ધૃતરાષ્ટ્રની જેમ પાંડુ રાજાને પણ 2 પત્નીઓ હતી, શૂરસેન કુમારી કુંતી અને બીજી પત્ની માંદ્રી, જેઓ મદ્રરાજની પુત્રી. આ અત્યંત સુહામણી ગાંધાર નરેશની પુત્રી ગાંધારીને 100 પુત્રો હતા, જેઓ કૌરવો નામે જાણીતા થયા. વૈશ્યાથી પણ એક પુત્રનો જન્મ થયો, જે મનોહર તથા યુદ્ધનો શોખીન હતો. કુંતી જ્યારે પોતાના પિતાને ઘેર હતા ત્યારે તેને ત્યાં કર્ણનો જન્મ થયો હતો. આ પુત્ર થવા પાછળ સૂર્ય રાજાની કૃપા હતી અને તેથી જ તેનું નામ કર્ણ પાડવામાં આવેલું. આ પુત્રના જન્મ પછી કુંતીજી પાંડવ રાજા પાંડુના ધર્મપત્ની બન્યા હતા. હવે સાંભળશું કૌરવો પાંડવોની ઉત્પત્તિ કથા. ઋષિ બોલ્યા, હે સૂતજી, સૂર્ય સાથે વળી કુંતીનો યોગ કેવી રીતે થયો? કયા કારણોને લઈને કુંતીને કર્ણની માતાજી બનવું પડ્યું? આમ થયું તો કુંતી કન્યા કેવી રીતે રહ્યા અને છતાંય પાંડવો તેની સાથે વળી લગ્ન કર્યા? આ બધી અટપટી વાતો અમોને સમજાતી નથી, માટે સમજાવવા કૃપા કરો. આથી સૂતજી કહેવા લાગ્યા, હે દ્વિજવરો, જ્યારે શૂરસેનની પુત્રી ખૂબ નાના હતા ત્યારે રાજા કુંતી ભોજ અને કલ્યાણી કન્યા કુંતીને માંગીને પોતાના ઘેર લાવ્યા હતા, જ્યાં તેને પુત્રીની જેમ જ રાખ્યા હતા. એકવાર દુર્વાસાજી ત્યાં પધાર્યા ત્યારે કુંતીએ આ દુર્વાસા મુનિનું અત્યંત ભાવપૂર્વક આદરપૂર્વક સ્વાગત કર્યું. તેની સેવા પૂજાથી પ્રસન્ન થઈને દુર્વાસાએ કુંતીને એક એવો ઉત્તમ મંત્ર આપ્યો કે જેનો પ્રયોગ કરીને આવાહન કરતા દેવતા ખુદ ત્યાં પાસે આવીને માંગેલી ઈચ્છાને પૂરી કરે. આ તરફ દુર્વાસાજીએ કુંતીને મંત્ર આપ્યો અને એ તો ત્યાંથી નીકળી ગયા.
તો કુંતીજી પોતાના મહેલની અગાસીમાં આવ્યા અને આપેલ મંત્રની પરીક્ષા કરવાની તેને ઈચ્છા થઈ. અહીં કુંતીને દુર્વાસાએ આપેલ મંત્ર એકદમ સાચો અને તત્કાળ પ્રભાવ જન્માવનારો છે, છતાંય તેણે એનામાં શક્તિ ક્ષમતા છે કે નહીં તે જોવાનો પ્રયાસ કર્યો અને એ ખોટો ન હતો તે સાબિત થઈ ગયું. તે સમયે આકાશમાં સૂર્યનારાયણ ભગવાન નભોમંડળમાં હાજર હતા. કુંતીજીની નજર તેની પર પડી. સૂર્યદેવ એ વખતે પોતાના પ્રખર કિરણો રેલાવી રહ્યા હતા. આહવન થતાં જ એક અતિ સુંદર પ્રભાવશાળી તેજોમય પુરુષનું રૂપ ધારણ કરીને સૂર્યનારાયણ અંતઃપુરમાં કુંતીની સામે આવી ગયા. પહેલાં તો તેને જોઈને કુંતી કંપી ઉઠ્યા, બોલી પણ ઉઠ્યા કે અરે રે, મેં આ શું કર્યું? પણ ત્યાં તો ભગવાન સૂર્યનારાયણ પોતે જ બોલવા લાગ્યા કે કુંતી, તમોએ મંત્રનો પ્રયોગ કરીને મને આમંત્રણ આપ્યું. શા માટે બોલાવ્યો છે એ હું જાણતો નથી, પણ તમોએ બોલાવ્યો અને હું આવી ગયો છું. ત્યારે તમે મારું સ્વાગત શા માટે નથી કરતા? તમારા આ મંત્રના પ્રભાવથી હું વિવશ છું. આટલું સાંભળતા જ કુંતી બોલ્યા, હે ધર્મના રહસ્યને જાણવાવાળા પ્રભુ, આપણાથી કશું અજાણ નથી. હું અત્યારે એક કુંવારી કન્યા છું. ત્યારે સૂર્યનારાયણ કહે કે કુંતી, જો આપ મારું સ્વાગત નહીં કરો તો જે ઋષિએ આપને મંત્ર આપ્યો છે તેને હું શાપ આપીશ અને તમે પણ મારા શાપથી બચી શકશો નહીં. એટલું લખી લેજો કે તમારો કન્યા ધર્મ બચી જશે અને સામાન્ય માણસ આ રહસ્યને કદી જાણી શકશે નહીં. એટલું જ નહીં, મારા જેવો જ તેજસ્વી સુંદર બાળક તમારી કુખે પેદા થશે. પછી સૂર્યનારાયણ કુંતીને ઈચ્છિત વરદાન આપીને તે ત્યાંથી પોતાના સ્થાનકે પહોંચી ગયા. ભગવાન સૂર્યનારાયણ કુંતીને વરદાન આપીને પોતાના સ્થાને ગયા. પછી કુંતી ગર્ભવતી બન્યા અને કાયમ માટે ખાનગી રીતે રહેવા લાગ્યા. કોઈને જાણ ન થાય કે પોતે ગર્ભવતી છે. આ રહસ્યની જાણ એક સ્ત્રી સેવકને પડી. આ સિવાય કુંતીના માતા પણ આ બાબતને જાણી ન શક્યા. એટલું જ નહીં, પરિવારના સભ્યો પણ જાણી ન શક્યા. સમય થતાં ભવનમાં એક બાળકનો જન્મ થયો. તે અત્યંત સુંદર હતો. જન્મથી જ એના કાનમાં 2 સુંદર કુંડળ અને દિવ્ય કવચ હતું. બીજું, તે સૂર્યદેવ તે કાર્તિક સ્વામી જેવો તેજસ્વી હતો. ત્યાં તો સ્ત્રી સેવકે એ બાળકને ઉઠાવી લીધો. ત્યારે લજ્જાગ્રસ્ત બનેલા કુંતીની સામે જોઈ બોલી ઉઠી કે દેવી, તમે શાના શરમાવ છો? હું તમારી સેવામાં હાજર છું. તમારે કોઈ ચિંતા પણ કરવાની ન હોય. એ પછી એ બાળકને એક પેટીમાં મૂકવામાં આવ્યું. ત્યારે કુંતી બોલી ઉઠ્યા કે બેટા, તને આમ પેટીમાં મૂકતા મને અત્યંત દુઃખ થાય છે, પણ લાચારીને લીધે હું શું કરી શકું? તું મને પ્રાણથી પ્રિય છે, પણ હું લાચાર છું. તેમ છતાંય મારે તારો અનિવાર્ય રીતે ત્યાગ કરવો પડે છે. તું બધી રીતે શુભ લક્ષણવાળો છે, પણ હું દુર્ભાગી તને અત્યારે છોડી રહી છું. માતા ભગવતી તારી રક્ષા કરે અને તને એ દૂધ પીવરાવે. કુંતીએ તે બાળકને પેટીમાં મૂકીને ધાઈને આપી દીધો અને ધાઈ પેટીમાં લઈને તે જતી રહી. રસ્તામાં તેને અધિરથ નામનો સૂત મળ્યો. અધિરથની પત્ની રાધા પણ સાથે હતી. રાધાએ તે બાળકને લઈ લીધું. અધિરથની પત્ની રાધાએ તે બાળકનું લાલન પાલન કરવા લાગી. બાળક ત્યાં મોટો થયો અને સમય જતાં મહારાજા કર્ણ નામે ઇતિહાસમાં પ્રખ્યાત બન્યો. તો સામે છેડે સ્વયંવરમાં કુંતી પાંડુ રાજાની પત્ની બન્યા. પાંડુ રાજાને એક બીજા પત્ની માદ્રી નામે હતા. તેના પિતાજીનું નામ મદ્રરાજ હતું. એક વખત પરાક્રમી પાંડુ રાજા જંગલમાં શિકાર માટે ગયા. ત્યાં તેના હાથે એક મુનિની હત્યા થઈ ગઈ. વાસ્તવમાં વાત એવી હતી કે મુનિ એ મૃગના રૂપમાં પોતાની પત્ની સાથે સંસર્ગમાં હતા. રમતા રમતા આનંદ લેતા હતા. રાજા પાંડુએ તેને મૃગ સમજી લીધા અને તેના પર પોતાનું બાણ ચલાવ્યું. આથી મુનિનું મરણ થયું અને તે સમયે મૃગનું રૂપ ધારણ કરેલા મુનિને ગુસ્સો આવ્યો અને તેણે ગુસ્સામાં ને ગુસ્સામાં રાજા પાંડુને શાપ આપ્યો. શાપ અત્યંત ભયાનક હતો અને શાપ એવો હતો કે તું જ્યારે પણ સ્ત્રી સાથે સંસર્ગ કરવા જઈશ ત્યારે તારું મરણ થશે, અર્થાત તું સ્ત્રીની સાથે કામ વાસના તૃપ્ત કરી શકીશ નહીં. મુનિએ આવો અત્યંત કઠોર શાપ આપ્યો અને સામે છેડે પાંડુ રાજા વ્યથિત થઈ ગયા. તેઓએ જંગલમાંથી મહેલે આવીને રાજગાદીનો ત્યાગ કરીને ફરી જંગલમાં ચાલ્યા ગયા. બંને રાણીઓ તેની સાથે વનમાં ગઈ. આમ પતિ સાથે જઈને બંને રાણીઓ કુંતી અને માદ્રીએ પોતાના સતી ધર્મનું ચુસ્તપણે પાલન કર્યું. આમ સમય પસાર થતો હતો ત્યારે એક અન્ય ધાર્મિક કથા રાજાના સાંભળવામાં આવી કે માણસ જો સંતાનહીન હોય
તો તેને ગતિ મળતી નથી. સ્વર્ગ પ્રાપ્તિ માટેનો એનો અધિકાર રહેતો નથી. તેને ગમે તે ઉપાયે પુત્ર પ્રાપ્ત થાય તે જરૂરી છે. સામાન્ય રીતે પુત્રો 11 પ્રકારના હોય છે: અંશજ, પુત્રિકા પુત્ર, ક્ષેત્રજ, ગોલક, કુંડ, સહોઢ, કાનિન, કૃત, વનમાંથી મળેલો, કોઈનો આપેલો, કોઈ પાસેથી લીધેલો કે ખરીદેલો. આમ આ રીતે 11 પ્રકારના પુત્રો કહ્યા છે. આવું સાંભળીને પાંડુએ પોતાની પ્રિય પત્ની કુંતીને આ વાત કહેવા માંડી. તે સાંભળ્યા પછી કુંતીએ પાંડુ રાજાને કહ્યું કે પ્રભુ, મારી પાસે મનમાં ધારેલા મનોરથ પૂર્ણ કરવાનો મંત્ર છે, જે મને દુર્વાસા મુનિએ આપેલો છે. જો હું આ મંત્રથી કોઈ દેવતાને આમંત્રણ આપું તો તે તરત જ દેવ મારી સમક્ષ હાજર થાય અને મારી ઈચ્છાને પૂર્ણ કરે. પાંડુ રાજાને આ સાંભળીને ખુશી થઈ. તેઓએ એ મંત્રનો પ્રયોગ કરવાની કુંતીને અનુમતિ આપી. ત્યારે કુંતીએ મુખ્ય દેવતા ધર્મને યાદ કરતાં જ ધર્મદેવ ત્યાં હાજર થયા. તેની કૃપાથી કુંતી પોતાના પ્રથમ પુત્ર એવા ધર્મપુત્ર યુધિષ્ઠરની માતા બન્યા. અને પછી વાયુદેવની કૃપાથી ભીમનું આગમન થયું. એ પછી કુંતીએ ઇન્દ્ર રાજાને કહેતા તેઓનું આગમન થયું અને એમ એના ત્રીજા પુત્ર અર્જુનનું આગમન થયું. આમ એક પછી એક એમ ચડિયાતા 3 પુત્રો કુંતીની કુખે જન્મી ચૂક્યા. કુંતી ગમે તેમ તોય સ્ત્રી હતા, દયાળુ હતા અને એણે પોતાને મળેલા મંત્ર માંદ્રીને આપ્યો. એ પછી માદ્રીએ પોતાના પુત્ર માટે કુંતીએ આપેલા મંત્રનો પ્રયોગ કર્યો અને આહ્વાન થતાં જ બંને અશ્વની કુમારો આવી પહોંચ્યા. માદ્રીના પાસે તેના અનુગ્રહથી માદ્રી પણ 2 સંતાનોની માતા બન્યા, જે આ 2 પુત્રો આગળ જતા નકુળ અને સહદેવના નામે ઓળખાયા. આમ આ રીતે 5 દેવકુમારો પાંડવ ક્ષેત્રજ પુત્ર થયા. 1 વર્ષના અંતરે આ પુત્રોનો જંગલમાં જન્મ થયો. એક સમયની વાત છે, ત્યારે આશ્રમમાં કોઈની હાજરી ન હતી. રાજા પાંડુ અને માદ્રી એકલા હતા અને પાંડુ રાજા પેલા એક મુનિને આપેલા શાપને ભૂલી બેઠા અને પોતાની પત્ની અને પોતે વળી 2 એકલા હતા તેનું મન વિકારથી ખળભળી ઉઠ્યું. માદ્રી સાથે સંસર્ગ કરી લેવાની તેને ઈચ્છા થઈ આવી અને જાણે મોત દૂર હતું તેણે પાંડુ રાજાએ જાણે એને નજીક આવવાનું નિમંત્રણ આપ્યું. અચાનક જ પાંડુ રાજાએ પોતાના વિકારોને આવેગોને આકાર આપવા તેણે માદ્રીને પકડી લીધા અને એ વખતે માદ્રીને શાપની જાણ હોય કે ન હોય, પણ પાંડુ રાજા જાણતા હોવા છતાં માર્ગ ભૂલ્યા. સામે છેડે માદ્રીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ એ પ્રયાસ નિષ્ફળ ગયો. માદ્રીનું શરીર ભોગવતા જ પેલો શાપ અસર કરી ગયો અને ધડામ કરતા પાંડુ રાજા જમીન પર પટકાયા અને સાથે જ તેનો અંત આવી ગયો. તેનો જીવ તેના ખોળિયામાંથી નીકળી ગયો તો માદ્રીની આંખોમાંથી આંસુ વહેવા શરૂ થયા. પાંડુ રાજાના અકાળ અવસાનથી શોર બકોર થયો. ત્યાં તો કુંતીજી અને 5 પુત્રો ત્યાં આવી પહોંચ્યા. સૌની આંખોમાં આંસુ આવી ગયા. પુત્રોએ પોતાના પિતાજી અને 2 પત્નીઓને પોતાનો પતિ આજે ગુમાવ્યો હતો. છેવટે માદ્રી પાંડુના દેહ સાથે સતી થઈ ગયા. તેણે પોતાના પુત્રો કુંતીને સોંપ્યા. અંતિમ વિધિ પછી ત્યાં રહેતા 5 મુનિઓ સાથે હસ્તિનાપુર પહોંચીને ત્યાં રહેવા લાગ્યા. ભીષ્મ તેનું પાલન પોષણ કરવા લાગ્યા. હવે સાંભળશું કૌરવ પાંડવોનો ટૂંકમાં ઇતિહાસ. સુતજી બોલ્યા કે દ્રૌપદી 5 પાંડવોની સતી બન્યા. તેને પાંડવોથી 5 પુત્રો થયા. ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રા સાથે અર્જુનના લગ્ન થયા. સુભદ્રાનું અપહરણ શ્રી કૃષ્ણની સંમતિથી થયું હતું. સુભદ્રાથી અભિમન્યુનો જન્મ થયો. તેનું યુદ્ધભૂમિમાં મોત થયું. દ્રૌપદીના 5 પુત્રો યુદ્ધમાં માર્યા ગયા હતા. વિરાટ રાજાની પુત્રી સાથે અભિમન્યુનું લગ્ન થયું. પાંડવોના વંશનો અંત આવ્યો. તે સમયે ઉત્તરાએ એક પુત્રને જન્મ આપ્યો. તેના પ્રાણ અગ્નિબાણથી નીકળી ગયા હતા, પણ ખુદ ભગવાન શ્રી કૃષ્ણે તેની રક્ષા કરી હતી. વંશના અંત પછી તે બાળક પરીક્ષિત નામે ઓળખાયો. પુત્રોના મરણથી ધૃતરાષ્ટ્રને અત્યંત દુઃખ થયું અને ધૃતરાષ્ટ્રે તેની પાછળની શ્રાદ્ધ વગેરે ક્રિયાઓ કરી. બ્રાહ્મણોને જમાડ્યા. ઓધર્વ દેહિક ક્રિયા પછી તેઓ ગાંધારી સાથે વનમાં ગયા. કુંતીને વિદુરજી પણ સાથે ગયા. ત્યારે વનમાં અચાનક આગ લાગી અને તેમાં ધૃતરાષ્ટ્ર, કુંતી અને ગાંધારી બળીને ભસ્મ થયા. ત્યારે સંજય ધૃતરાષ્ટ્રને છોડીને તીર્થયાત્રા ગયા. આ સમાચાર નારદ દ્વારા યુધિષ્ઠરને મળતા તેઓ દુઃખી થયા. કૌરવોના અંત પછી 36 વર્ષે યાદવોનો પણ સંહાર થયો. બ્રાહ્મણોના શાપથી પ્રભાસ પાટણ આવી યાદવો આપસમાં લડી મર્યા.
બલરામજીએ પણ તેનો દેહ ત્યાગ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ પણ પારધીના તીરથી મરણ પામ્યા. તેની ઈચ્છા પ્રમાણે અંતર્ધ્યાન થયા. આ વાત સાંભળી વસુદેવે ભગવતી ભુવનેશ્વરીને યાદ કરી પોતાના પ્રાણ ત્યજી દીધા. એ પછી સમુદ્રએ શ્રી કૃષ્ણની નગરી દ્વારિકાને ડૂબાડી દીધી. અર્જુન બધાને લઈને જતા હતા ત્યારે ચોરો અને ગોવાળોએ તેને લૂંટી લીધા. ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ હોય અર્જુનનો પ્રભાવ ઘટ્યો. શ્રી કૃષ્ણના અંતર્ધ્યાન અને યાદવોના સંહારના સમાચારથી મહારાજા યુધિષ્ઠરે હિમાલય જવાનું વિચાર્યું. તેણે ઉત્તરાના પુત્ર પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યો. યુધિષ્ઠરે દ્રૌપદી અને ભાઈઓ સાથે હિમાલય પર દેહ ત્યજ્યો. પરીક્ષિત રાજા ધાર્મિક પુરુષ હતા. તેણે 60 વર્ષ સુધી કુશળતાપૂર્વક રાજ્ય કર્યું, પ્રજાનું પાલન કર્યું. એક દિવસ તેઓ ગીચ જંગલમાં શિકાર માટે ગયા. શિકારની શોધમાં ખૂબ થાકી ગયા હતા. ત્યારે તેણે ત્યાં એક મુનિને જોયા. મુનિ ધ્યાનમાં હતા. રાજાને તરસ લાગી હોય મુનિ પાસે પાણી માંગ્યું. મુનિ ધ્યાનમાં હોય કોઈ જવાબ ન આપ્યો. તરસથી વ્યાકુળ પરીક્ષિતને ગુસ્સો આવતા બાજુમાં પડેલ એક મરેલા સાપને ધનુષથી ઉપાડીને ધ્યાનસ્થ મુનિના ગળામાં નાખી દીધો. તે મુનિના મહાતેજસ્વી અને તપોનિષ્ઠ પુત્રને કોઈએ આ ઘટના વિશે કહ્યું. એ જ ક્ષણે હાથમાં જળ લઈ એ પુત્રે પરીક્ષિતને શાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે તેને આજથી 7મી રાત્રે તક્ષક નાગ કરડશે. મુનિના એક શિષ્યે પરીક્ષિત પાસે જઈને આ શાપ સંભળાવ્યો. હવે સાંભળશું પરીક્ષિતનું મોત. પરીક્ષિતે રાજ્યનું સુકાન ઉત્તમ સેવકોને સોંપી 7 માળ ઊંચા મહેલમાં રહેવા લાગ્યો. તેની રક્ષા માટે અનેક મંત્ર તંત્ર જાણનારા હાજર થયા. પરીક્ષિત રાજાએ જે મુનિના ગળામાં સાપ નાખ્યો હતો એ ગૌમુખ મુનિ પાસે તેને પ્રસન્ન કરવા માણસ મોકલ્યો. પરીક્ષિતનો ગુનો માફ કરો જેવી વાત રજૂ કરવામાં આવી. સામે છેડે રાજાએ પણ પોતાની સુરક્ષાનો બંદોબસ્ત અતિ કડક બનાવ્યો. ત્યારે કશ્યપ નામના શ્રેષ્ઠ મુનિ કે જેને દ્રવ્ય પ્રાપ્તિની ઈચ્છા હતી તેણે રાજા પરીક્ષિતના શાપની વાત જાણી. કશ્યપ મુનિ મંત્ર તંત્રના સર્વશ્રેષ્ઠ જ્ઞાતા હતા. જે દિવસે કશ્યપ પોતાના ઘરેથી રાજાને મળવા નીકળ્યા ત્યારે તક્ષક નાગ માનવીનું રૂપ ધારણ કરીને નીકળ્યો. બંનેનો માર્ગમાં ભેટો થતાં તક્ષકે કશ્યપને પૂછ્યું કે મહારાજ, આપ આટલા ઝડપથી ક્યાં જઈ રહ્યા છો? ત્યારે કશ્યપે કહ્યું કે રાજા પરીક્ષિતને તક્ષક નાગ ડંખ મારશે ત્યારે તેના ઝેરનું નિવારણ માટે જઈ રહ્યો છું. જો રાજાનું આયખું હશે તો અચૂક જીવશે તો હું જીવતો કરીશ. ત્યારે તક્ષકે કહ્યું કે બ્રાહ્મણ, હું પોતે જ તક્ષક છું અને હું જ તેને મારા ડંખથી પૂરો કરવાનો છું. તમે પાછા જાઓ. અરે, હું જેને ડંખ મારું છું તેને કોઈ બચાવી શકતું નથી. તમારામાં એ શક્તિ નથી. જો તમે મારા ડંખ માર્યા પછી પરીક્ષિતને જીવતદાન આપવાના હો તો તમે તમારું મંત્ર બળ પહેલાં મને બતાવો. હું હમણાં જ આ વડને વિષથી ભરેલા મારા ડંખથી ભસ્મ કરી દઉં છું. એને હું મારી મંત્ર શક્તિથી ફરીથી લીલુંછમ કરીશ. કશ્યપ બોલ્યો. જાણે બે વચ્ચે હોડ ચાલી. તક્ષકે વૃક્ષને ડંખ દઈ ભસ્મ કર્યું તો કશ્યપે મંત્રેલું પાણી નાખતા વૃક્ષ લીલુંછમ થઈ ગયું. આ જોઈને તક્ષકે કશ્યપને કહ્યું કે બ્રાહ્મણ, તમે આટલો શ્રમ કેમ કરો છો? તમે જે અપેક્ષાએ પરીક્ષિત પાસે જાઓ છો તે હું હમણાં જ આપી દઉં. જેટલું તમે રાજા પાસેથી લેવાના છો તેટલું મારી પાસેથી લઈ લો. હું આપીશ. એ લઈને ઘરે જાઓ અને આનાથી મારી સફળતા અચળ રહેશે. સુતજી કહે છે કે પરમાર્થનું મહત્ત્વ જાણનારા કશ્યપે તક્ષકની વાત પર વારંવાર વિચાર કર્યો. ત્યારે તેણે ધ્યાન ધરીને જોયું તો પરીક્ષિતનું આયખું સમાપ્ત થતું હતું. તેથી અર્થ સરતો ન હોય તેઓ તક્ષક પાસેથી ધન લઈને નિજ ઘરે પાછા આવી ગયા. એ પછી 7મા દિવસે ઉતાવળે તક્ષક હસ્તિનાપુરમાં આવી ગયા. તક્ષકે તપસ્વીઓના રૂપમાં અન્ય સર્પોને રાજાની પાસે મોકલ્યા. તેઓ ફળ ફૂલ લઈને ગયા. એક ફળમાં તક્ષક કીડા રૂપે ભરાયેલો હતો. દ્વાર આગળ આ તપસ્વીઓને રોકવામાં આવતા રાજાના દર્શનનું કારણ બતાવવામાં આવ્યું. પોતે તપોવનના હોવાનું સૂચવ્યું, પણ ચોકીદારોએ રાજાના આદેશનું સૂચન કર્યું. આજે નહીં, કાલે આવજો. સૂચન થતાં તપસ્વી રૂપી સર્પોએ રાજાને ફળ ફૂલ આપવા અને આશીર્વાદ આપવા કહ્યું. રાજાના ચોકીદારોએ એ ફળ ફૂલને રાજા પાસે પહોંચાડી દીધા. રાજાએ એક ફળ લીધું, ચીર્યું તો અંદરથી એક કીડો નીકળ્યો. આ નાના કીડાની આંખો કાળી અને શરીર લાલ હતું.
સૂર્યાસ્ત થતાં જ એ કીડો તક્ષક નાગમાં ફેરવાયો અને રાજાના શરીરે વીંટળાઈને તેણે ડંખ માર્યો. આ દ્રશ્ય મંત્રીઓએ જોયું. તે બૂમ પાડી ઉઠ્યા. હો હા મચી ગઈ. તક્ષક અંતરિક્ષમાં ચાલ્યો ગયો. રાજા પરીક્ષિતનું અવસાન થયું અને શાપ સાચો પડી ગયો. હવે સાંભળશું જન્મેજય દ્વારા સર્પયજ્ઞ. સુતજી કહે છે, મહારાજ, પરીક્ષિત મરણ પામ્યા ત્યારે જન્મેજય બાળક હતા, છતાં આ રાજકુમાર પર પ્રજા પ્રસન્ન હતી. તેથી મંત્રીઓએ શુભ મુહૂર્ત જોડાવી તેનો રાજ્યાભિષેક થયો. ત્યારે ઉત્તંક નામના એ મુનિએ તક્ષક નાગ અત્યંત ત્રાસ આપી ચૂક્યો હતો. તેઓ પોતાના વેરના બદલા માટે હસ્તિનાપુર આવ્યા અને જન્મેજયને મળીને કહેવા લાગ્યા કે રાજન, તક્ષક મહા ખતરનાક છે. તેણે તમારા પિતાની હત્યા કરી છે. તમે ભરતવંશી રાજાઓમાં શ્રેષ્ઠ છો. આપના મૃત પિતા અંતરિક્ષમાં ફરી રહ્યા છે. તમે તમારા પિતાના ઉદ્ધાર માટે તમામ સર્પોને મારવા તૈયાર થાવ. પિતાના વેરને ભૂલી જનાર પુત્રનું જીવન નકામું છે. જ્યાં સુધી તમારા હાથે સર્પોનો સફાયો નહીં થાય ત્યાં સુધી તમારા મૃત પિતાની સદગતિ થશે નહીં. એ માટે અંબા યજ્ઞ કરવો જરૂરી છે. સુતજી કહે, જન્મેજયે ઉત્તંક મુનિની વાત સાંભળી ત્યારે તેની આંખોમાં આંસુ ઘેરાઈ ગયા. પિતાના મોતનો તેને સંતાપ થયો. એ પછી મંત્રીઓને બોલાવી અંબા યજ્ઞ કરવા માટેની સામગ્રી એકઠી કરવા કહ્યું. એ પછી એ યજ્ઞની વેદીનું નિર્માણ થતાં સર્પોની આહુતિનો પ્રારંભ થયો કે તક્ષક ઇન્દ્ર રાજા પાસે પહોંચ્યો અને વિનંતી કરી કે પ્રભુ, મારી રક્ષા કરો. હું ભયભીત થઈને શરણમાં આવ્યો છું. ઇન્દ્રે એને પોતાની પાસે બેસાડી શરણ આપી ભયમુક્ત કરવાનું વચન આપ્યું. આ વાતની ઉત્તંક ઋષિને ખબર પડતા એ ગુસ્સે ભરાયા. તેણે તક્ષકની સાથે ઇન્દ્રને પણ આવાહન કર્યું. સામે છેડે તક્ષકે વળી યાયાવર કુળના ધર્માત્મા આસ્તિકનું સ્મરણ કર્યું. મુનિ આસ્તિક એ પછી જન્મેજય પાસે આવીને પ્રાર્થના કરવા લાગ્યા. આસ્તિક મુનિની વિદ્રતા જોઈને જન્મેજયે તેનું યશોચિત સ્વાગત કરી મુનિના આગમનનું કારણ પૂછ્યું. મુનિને યજ્ઞ બંધ કરાવવાનું કહ્યું. જન્મેજય સત્ય વચને બંધાયેલા હોય તેને આસ્તિક મુનિના વચનો સ્વીકાર કરીને સર્પોની આહુતિનો યજ્ઞ બંધ કર્યો. એ પછી વંશપાયનજીએ જન્મેજયને વિસ્તારથી મહાભારતની કથા કહી. છતાંય જન્મેજયના મનને શાંતિ ન મળતા તેણે વેદવ્યાસ પાસે જઈને શાંતિ માટેનો ઉપાય પૂછ્યો. મારા હૈયામાં બળબળતા અગ્નિ માટે મને કોઈ ઉપાય બતાવો. સુતજીએ કહ્યું. રાજા જન્મેજયની વાતને સાંભળીને વ્યાસજી સભામાં કહેવા લાગ્યા કે રાજા, હું તને અત્યંત ગોપનીય અને અદ્ભુત પુરાણ કહીશ. એનું નામ શ્રીમદ દેવી ભાગવત પુરાણ છે. હું એની ઇતિહાસ કથા જણાવીશ, જે સાંભળવાથી હું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ સરળ બને છે. આ પુરાણ કથાઓ મારા પુત્ર સુખદેવને હું ભણાવી ચૂક્યો છું. ત્યારે જન્મેજયે સવાલ કર્યો કે પ્રભુ, આસ્તિક કોનો પુત્ર હતા? શા માટે યજ્ઞમાં અડચણ કરવા માગતા હતા? શા માટે તેઓ સાપોનું રક્ષણ ઈચ્છતા હતા? ત્યાં તો વ્યાસજીએ કહ્યું કે જરત્કારુ નામે મુનિ ગ્રહસ્થાશ્રમી ન હતા. તેઓ વનમાં ફરતા રહેતા. એક દિવસ તેમના એક પૂર્વજ ખાડામાં લટકતા હતા. તે પૂર્વજે જરત્કારુને કહ્યું કે પુત્ર, તું લગ્ન કર, જેથી અમને તૃપ્તિ મળે. તેનો જવાબ આપતા જરત્કારુએ કહ્યું, મને સમાન નામવાળી સતત મને આધીન રહેનારી કોઈ કન્યા વગર માંગે મળશે એટલે હું લગ્ન કરીશ, ગ્રહસ્થ બનીશ. આમ કહીને તેઓ તીર્થયાત્રા પર ગયા. તે વખતે સાપોની માતાએ સાપોને અગ્નિકુંડમાં પડવાનો શાપ આપ્યો. એક પ્રસંગ એવો છે કે કશ્યપ મુનિને 2 પત્ની હતી, કદ્રુ અને વિનતા. તેઓ ભગવાન સૂર્યના રથને જોડેલા ઘોડા જોઈને અંદરો અંદર વિવાદ કરવા લાગ્યા. વિનતા કહે કે સફેદ રંગનો ઘોડો ઉત્તમ છે. બોલો, તમે તમારી સમજ પ્રમાણે કયા રંગનો કહો છો? ચાલો શરત લગાવીએ. જો મારી હાર થશે તો હું તમારી દાસી થઈશ, અને જો તમે હારશો તો તમારે મારી દાસી બનવું પડશે. ત્યારે કદ્રુએ કહ્યું, મારા માનવા પ્રમાણે ઘોડો કાળો છે. તું તારી શરત મુજબ મારી દાસી બન. અને તે સમયે કદ્રુની પાસે અનેક નાના નાના કાળા નાગ હતા. તે સર્પપુત્રોને તેણે સૂચવ્યું કે તમે સૂર્યના ઘોડા પાસે જઈને તેને વીંટળાઈને આખો કાળો બનાવી દો. તેમાં જેણે માતાનો આદેશ ન માન્યો એને કદ્રુએ શાપ આપ્યો કે તમે જન્મેજયના યજ્ઞકુંડની અગ્નિની જ્વાળામાં બળીને ભસ્મ થઈ જશો. જેઓ ઘોડાને વીંટળાઈ વળ્યા તેના લીધે ઘોડો કાળો દેખાવા લાગ્યો. તેથી વિનતા દુઃખી થઈ. ત્યારે તેની વહારે તેનો પુત્ર ગરુડ આવ્યો.
તે સમયે તેણે માતાને દુઃખી જોતા કહ્યું કે માં, તારા દુઃખનું કોઈ કારણ? વિંતાએ પોતે દાસી બની હોવાની વાત જણાવતા ગરુડે કહ્યું કે માં, તારું દર્દ અબ ઘડી દૂર કરું છું. એ પછી વિંતા કદ્રુ પાસે ગઈ ત્યારે ગરુડ તેની સાથે હતા. ગરુડે ત્યાં જ જઈને કદ્રુને કહ્યું કે માતા, મારા પ્રણામનો સ્વીકાર કરી જણાવો કે મારી માં કઈ રીતે તમારા દાસીપણામાંથી છૂટે. ત્યારે કદ્રુએ ગરુડને સ્વર્ગમાંથી અમૃત લાવીને પોતાના પુત્રોને આપવા કહ્યું અને એ પછી તારી માતા વિંતા દાસીપણામાંથી છૂટશે તેવું કહ્યું. વ્યાસજી કહે કે કદ્રુના સૂચનથી પક્ષી રાજા ગરુડ ઇન્દ્રલોકમાં જઈ યુદ્ધ કરી અમૃત કુંભ જૂટવી લીધો. એ લાવીને કદ્રુને આપ્યો. આ કાર્યથી ગરુડની માતા વિંતા દાસીપણામાંથી મુક્ત થઈ. એકવાર તમામ સર્પો નદીએ સ્નાન કરવા ગયા તો બીજી બાજુ ઇન્દ્રે અમૃત કુંભ ચોરી લીધો. હવે જે સર્પો નાહવા માટે ગયા હતા તેમણે માર્ગમાં આવેલા દર્ભ ઘાસને જીભથી ચાટ્યું. ઘાસ અણીદાર હોવાથી સર્પોની જીભના 2 ભાગ થયા. કદ્રુએ જે સાપોને શાપ આપ્યો હતો તે બધા વાસુકી નાગ હતા. બ્રહ્માજીના શરણે ગયા. તેણે પોતાને મળેલા માતાના શાપની વાત કહી ત્યારે બ્રહ્માજી કહે કે વાસુકી જરત્કારુ નામના શ્રેષ્ઠ મુનિ છે. તેમના જેવા જ નામવાળી તમારી બહેન તમે તેને આપો. તેમના ગર્ભથી જે પુત્ર થશે તે તમારી રક્ષા કરશે અને તે આસ્તિક નામથી જાણીતો થશે. બ્રહ્માજીની આવી વાત સાંભળી વનમાં જઈ જરત્કારુ નામે પોતાની બહેનને મુનિને સોંપી. ત્યારે મુનિએ કહ્યું કે જે દિવસે તે મારું અપ્રિય કાર્ય કરશે ત્યારે હું તેનો ત્યાગ કરીશ. એ પછી જરત્કારુ મુનિ વનમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા. સુખેથી જીવવા લાગ્યા હતા. એકવાર મુનિ જરત્કારુ ભોજન બાદ આરામમાં જતા પહેલાં પત્ની કે જે વાસુકીની બહેન હતી તેને સૂચન કરતાં બોલ્યા કે પ્રિયે, હું આરામમાં જાઉં છું. કોઈ પણ સ્થિતિમાં મને જગાડીશ નહીં. આમ મુનિએ કહ્યું અને એ તો સૂઈ ગયા. એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. સંધ્યા પૂજાનો સમય થયો. એમાં આજે ભંગ થાય તેમ હતું કેમ કે મુનિ સૂઈ ગયા હતા અને એણે જગાડવાની ના પાડી હતી. પણ જરત્કારુ પત્નીએ જરત્કારુ મુનિ પતિને જગાડ્યા. મુનિની નિંદ્રા તૂટી. પતિ તો જાગ્યા પણ જતાં જતાં એણે કહ્યું કે હું સંધ્યા કરવા જાઉં છું, તું તારા ભાઈના ઘેર જજે. મુનિની આવી વાતથી થરથર ધ્રુજતી જરત્કારુ તેના ભાઈના ઘરે ગઈ. ત્યાં તેને પુત્ર થયો. તે આસ્તિકના નામે ઓળખાયો અને આમ માતાના કુળની રક્ષા કરવા તેણે તમારા યજ્ઞમાં આવી તક્ષકને બચાવ્યો. આ પ્રમાણે શ્રીમદ દેવી પુરાણનો અધ્યાય 2 અહીં પૂર્ણ થયો. બોલો માં ભગવતીની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું દેવી ભાગવત પુરાણનો અધ્યાય 2. મિત્રો, નવરાત્રિના 9 દિવસ માં નવદુર્ગાની આરાધના કરાય છે. માં દુર્ગા એ દુર્ગુણ નાશિની છે. માં દુર્ગાની પૂજા આરાધના કરવાથી કઠિનમાં કઠિન કાર્ય હોય તો પણ એ સરળ બની જાય છે. જીવનમાં ભક્તિ અને મુક્તિ મળે છે. સુખ, શાંતિ, યશ, કીર્તિ, ધન, વૈભવ, સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, માં ભગવતીને પ્રસન્ન કરવા આ 9 દિવસ તમે પૂજા આરાધના કે કંઈ ન કરી શકો તો શ્રીમદ દેવી પુરાણના પાઠ જરૂર કરવા જોઈએ. જો તમારી પાસે સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે કરી શકો છો, જે કરવાથી મન વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. પૂરી શ્રદ્ધાથી જો તમે આ પાઠ સાંભળશો તો તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે અને આ સાંભળવાનું પુણ્ય ફળ પણ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો, આ વિડીયોમાં શ્રીમદ દેવી પુરાણનો અધ્યાય 2 તમે પૂરી શ્રદ્ધાથી એક ચિત્ત થઈને સાંભળ્યો, જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં ભગવતી, જય માં અન્નપૂર્ણા, જય માં નવદુર્ગા જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે, શ્રીમદ ભાગવત દેવી પુરાણના નવા અધ્યાય સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી.